टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સતત બીજા દિવસે મનપા દ્વારા મેગા ડિમોલેશન 12 મીટર ડીપી કપાત માટે દબાણો હટાવવાની કામગીરી નવા ગામના સ્વામિનારાયણ મધુવન સોસાયટીમાં દબાણો તોડાયા 330 ગેરકાયદે દબાણોને નોટિસ આપ્યા બાદ ડિમોલેશન 150થી વધુ કર્મચારીઓ અને અધિકારીઓની હાજરીમાં કાર્યવાહી ચોમાસામાં પાણી ન ભરાય તે માટે દબાણોનું ડિમોલેશન। મહત્વનું છે કે ચોમાસામાં વરસાદી પાણી ન ભરાય તે માટે મનપા દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે। નદીના પટમાં થયેલા ગેરકાયદેસર બાંધકામો દૂર કરવાની કવાયત થઈ રહી છે ત્યારે બીજા દિવસે નવા ગામના સ્વામિનારાયણ મધુવન સોસાયટીમાં કાર્યવાહી કરાઈ રહી છે। ગઈકાલે કુલ 111 દબાણો દૂર કરાયા હતા। 10 જેસીબી 6 ટ્રેક્ટર 1 હિટાચી સહિતની મશીનોથી દબાણો તોડવાની કામગીરી કરવામાં આવી। 3.5 કિલોમીટર વિસ્તારમાં 4,51,854 ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરવા કવાયત હાથ ધરાઈ। જામનગર શહેરમાં સ્વામિનારાયણ નગર વિસ્તારમાં જે ડીપી કપાતનો જે રોડ છે ત્યાં ગઈકાલથી જ ડિમોલેશનની કામગીરી કરવામાં આવી છે। આજે સતત બીજા દિવસે આ કામગીરી શરૂ છે। આપણી સાથે જોડાય છે જામનગર મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર, તેમની પાસેથી જાણીએ સર આજે સતત બીજા દિવસે આ કામગીરી કરવામાં આવી રહી છે। ગઈકાલે કેટલી કામગીરી થઈ છે અને આજે કયા વિસ્તારમાં કામગીરી? જે આપણે જણાવ્યું જે 3.5 કિલોમીટરની લંબાઈનો ડીપી રોડ છે એની 12 મીટરની પહોળાઈ કરવા માટેની આ અમારી કવાયત ગઈકાલથી ચાલુ છે। પૂરતા પોલીસ બંદોબસ્ત અને જે પૂરતી મશીનરી સાથે અત્યારે જેએમસીની ટીમ ગઈકાલથી કામગીરી કરી રહી છે। એમાં ઘણી સોસાયટીઓ આવે છે। એમાંથી અત્યારે સ્વામિનારાયણ નગરમાં અમારી 6 ટીમો દ્વારા અત્યારે જે બાંધકામો છે એ દૂર કરવાની હટાવવાની કામગીરી ચાલુ છે। મોટે ભાગે આ વિસ્તારમાં જે ડીપી 12 મીટર પહોળો થશે ત્યારે આ તમામ સોસાયટીઓ 3.5 કિલોમીટરની લંબાઈ હોવાથી જે જામનગરનો જે અતિશય ટ્રાફિકવાળો પીએન માર્ગ છે, જે જીજી હોસ્પિટલ વાળો માર્ગ છે, એની ટ્રાફિકની સમસ્યા ડાયવર્ટ થશે આમાં અને ઘણો ટ્રાફિકમાં પણ હળવાશ આવશે। અને સાથે સાથે તમામને જે અગાઉથી નોટિસ આપેલી અને સરસામાન ખાલી કરવા માટેની સૂચનાઓ આપેલી, એટલે આ જે વિકાસનું કામ થાય છે ડીપી રોડનું, એમાં જામનગરના જે આ રહીશો છે એનો પણ હવે આજથી એમને સહકાર મળવાનું ચાલુ થયું છે। સામેથી જ તેમને સામાન ખાલી કરેલો છે અને અત્યારે પૂરતા બંદોબસ્ત સાથે કામગીરી ચાલુ છે। તો જામનગરમાં જે 12 મીટરનો જે રસ્તો છે તે માર્ગ માટે હાલ 2 દિવસથી જે કામગીરી ચાલી રહી છે, કદાચ હજુ પણ એક દિવસ આ કામગીરી ચાલી શકે છે। 331 જેટલા જે દબાણોકારો છે તેમની સામે આ કાર્યવાહી અવિરત ચાલુ છે। અનિલ ગોયલ સાથે દિવેશ વાયડા, TV9 જામનગર।